નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ આપની સમક્ષ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આપને જાગૃત કરવા માટે આવ્યો છું. એક વાત તમને કહીશ કે વેદોના પંચયજ્ઞ નામનું એક પુસ્તક છે. એમાં વિશ્વદેવ યજ્ઞ કર્મ નામના એક ચેપ્ટરની અંદર એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દરેક જાતકે પ્રતિદિન 5 કર્મ કરવા જોઈએ. ઉઠતાની સાથે સવારે ઉઠી સુંદર મજાની ઘરમાં રસોઈ બનાવીને પવિત્રતાપૂર્વક આ 5 નામ હું આપું છું. એમાં કીડી, ગાય, કૂતરું, કાગડો અને દરેક પ્રકારના પક્ષીઓ, આ તમામને તમારે કાં તો અન્ન પ્રદાન કરવું જોઈએ, એટલે કે પક્ષીઓને તમારે ચણ નાખવું જોઈએ. સવારે વહેલી પ્રભાતે ઉઠતાની સાથે પક્ષીઓને ચણ નાખવાથી જે વિશ્વ પંચદેવ યજ્ઞની મેં વાત કરી એની અંદર પૂર્ણ ફળ તમને મળશે. જ્યારે અન્ય પ્રાણીઓ જેવા કે શ્વાન એટલે કે કૂતરું છે, ગાય છે કે અન્ય કોઈ પણ પ્રાણીઓને, આ 5 પ્રાણી થયા. પક્ષીઓમાં કાગડો અને અન્ય પક્ષીઓ, ગાય, કૂતરું, આ તમામને જો તમે આ પ્રકારે અન્નદાન કરશો, અગર તો તમારું તૈયાર કરેલું ભોજન તમે આપશો તો ચોક્કસ પ્રકારે તમને આશ્ચર્ય થશે. પરંતુ એક નાનકડી કીડી, એક ઉડતું પક્ષી કાગડો, એક રસ્તા પર ફરતું કૂતરું, ગાય અને અન્ય પક્ષીઓ, જે 5 વસ્તુઓ છે એ તમને ચોક્કસપણે અંદરથી અંતર્મનથી આશીર્વાદ આપશે અને આ એક શ્રેષ્ઠ કર્મ ગણાશે. ધીરે ધીરે તમે આ પ્રવૃત્તિ વધારતા જશો, થોડાક મહિના રાહ જોજો, ચોક્કસપણે ફાયદો થશે. બીજી એક વાત કરું છું, કુંવારા લોકોને પરણવાની તાલાવેલીમાં એક નવો પ્રયોગ. અમુક ઉંમર સુધી કુંવારા રહ્યા પછી મેણાટોણા સહન કરવા પડે છે, પરંતુ અહીં એક પ્રયોગ આપું છું કે જે જાતક કુંવારો હોય એને તમારા ઘરના ઉંબરા પર બેસાડી માથા પર રૂમાલ ઓઢાડી 1 મુઠ્ઠી કોરી તુવરની દાળ 7 વાર ઊંધી ઉતારી અને શિવના મંદિરે જઈ શિવલિંગની પાછળ પાર્વતીની મૂર્તિ હોય છે તેના ચરણમાં આ 1 મુઠ્ઠી કોરી તુવરની દાળ દર મંગળવારે 21 મંગળવાર સુધી સળંગ મૂકજો અને પછી તમે મને જણાવજો. અહીં 2 પ્રયોગ આપ્યા છે, તમારા જીવનને બેટર બનાવશે. શુભકામનાઓ સાથે આવજો.